અમરેલી ધારીમાં અમરેલી રોડ પર એસટી બસનો અકસ્માત થયો। ધોરાજી મહુવા એસટી બસ છતડિયાના પાટિયા પાસે ખાબકી હતી। સવાર મુસાફરોમાં 17 લોકોને નાની મોટી ઈજા થઈ હતી। મહિલા કંડક્ટર સહિત 3ને હાથ અને પગ ભાંગી ગયા હતા। 108 અને પોલીસ વેન દ્વારા તમામને ધારી સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા। સ્થાનિક વાડી માલિક વિનુભાઈ પટોળિયા દ્વારા 108ને જાણ કરાતા ચલાળા પોલીસ, ધારી પોલીસ સહિત ધારાસભ્ય જેવી કાકડિયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ધોરાજી મહુવા બસ સતડિયાના પાટિયા પાસે અમરેલીથી જે ધારી રોડ જાય છે એના સતડિયાના પાટિયા પાસે ટર્ન ન લઈ કે એને સાઈડમાં ખાળિયામાં ઉતરી જતા ને અંદર પેસેન્જરોને નાની મોટી ખૂબ જ ઈજાઓ થઈ છે। એને તાત્કાલિક ધોરણે બધા પોલીસને બોલાવી લીધી અને બધો સ્ટાફ આવી જતા એને 108માં ધારી અને ચલાળા રિફર કર્યા છે। નાની મોટી ઈજાઓ બધાને થઈ છે, પણ તાત્કાલિક સારવાર અપાવી અને યોગ્ય વ્યવસ્થા કરવા માટે આખી ટીમ અહીંયા બધી પહોંચી ગઈ છે। પોલીસ, તમામ પદાધિકારીઓ, તમામ અધિકારીઓ બધા સાથે મળી અને જેને સારવાર મળે એને સારવાર તાત્કાલિક આપવા માટે પ્રયત્ન। અંદાજે લગભગ 20 મુસાફરોને ઈજા નાની મોટી થઈ છે। હજી આપણે ધોરાજી મહુવા બસ હતી અને અહીંથી પસાર થતી હતી। એક બસ સાઈડમાં પડી હતી અને સામે 4 વ્હીલ આવતી હતી અને ઓવરટેક કરવા ગયા તો ખ્યાલ આવી 4 વ્હીલ છે તો પછી અને સાઈડમાં ઉતારી દીધી બસને। તો એમાં નહીં તો 17 થી 20 જણાને નાની મોટી હાથ પગ ભાંગ્યા છે, કોઈને માથામાં વાગ્યું છે, કોઈ નાક ઉપર વાગ્યું છે અને આ રીતના એને સારવાર લીધી। અને એ દરમિયાન ભાઈ જેવીભાઈને ફોન કર્યો, તાત્કાલિક જેવીભાઈ આવી ગયા સ્ટાફ સાથે, પોલીસ ખાતું આવી ગયું અને પોલીસની ગાડીઓમાં પણ તાત્કાલિક રિફર બધાને કર્યા। પોલીસની ગાડીમાં જેને વાગ્યું હતું બધાને 108 પોલીસની ગાડી અને આ રીતના બધાને તાત્કાલિક ચલાલા હોસ્પિટલ અને ધારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધા અને કોઈ જાનહાનિ નથી।